બીજા સમાચારો તરફ નજર કરીએ તો બનાસકાંઠાના દિયોદરમાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની કાર્યવાહી। મોલ, હોટેલ અને મધ્યાહન કેન્દ્રો પર વિવિધ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા। ઘી, નમકીન, મીઠાઈઓના સેમ્પલ લેવાયા। શાળા અને આંગણવાડીમાંથી તેલ, ચોખા અને મરચા સહિતના સેમ્પલ લઈ અને લેબમાં મોકલવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી જે ચાલી રહી છે બનાસકાંઠાની અંદર, અહીં ઘી, નમકીન, મીઠાઈના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। અલગ અલગ હોટલોમાંથી તેમજ શાળા અને આંગણવાડીમાંથી પણ સેમ્પલ લેવાયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। જી વસંત, ક્યાં ક્યાં તપાસ ચાલી રહી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની, કયા પ્રકારની કાર્યવાહી? બિલકુલ મહત્વની વાત છે કે દિયોદર સહિત બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલ વિવિધ જગ્યાએ કાર્યવાહી શરૂ છે। ખાસ કરીને જો દિયોદરની વાત કરવામાં આવે તો દિયોદર શહેરમાં આવેલા જે મોલ, દુકાનો, ખાણીપીણીના કેન્દ્રો, જે મધ્યાહન ભોજન કેન્દ્રો છે, ત્યાં પણ વિવિધ વસ્તુઓના સેમ્પલ લેવાયા છે। ખાસ કરીને જે ઘી, નમકીન, મીઠાઈ નો પણ જે સેમ્પલ લેવામાં આવ્યા છે। દિયોદર પ્રાથમિક શાળાના જે મધ્યાહન ભોજન કેન્દ્ર છે ત્યાં પણ આ સેમ્પલો લેવામાં આવેલા છે। ટોટલ 51 જે સર્વેલન્સ સેમ્પલ છે તે લઈને લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે। જો કે જિલ્લામાં હાલ ફૂડ એન્ડ વિભાગની ટીમની કાર્યવાહીથી જે ભેળસેળિયા વેપારી છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।